LibreOffice રાઇટરમાં ઇમેજો દાખલ કરવાના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ડોક્યુમેન્ટમાં ઇમેજ ફાઇલ દાખલ કરવા, રાઇટરમાં કોષ્ટકો દાખલ કરવા, રાઇટરમાં હાયપરલિંક દાખલ કરવા. અહીં આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 1004 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 334 નો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે LibreOffice રાઇટરમાં ઇમેજ ફાઇલ કેવી રીતે દાખલ કરવું તે શીખતા શરૂઆત કરીશું. ચાલો આપણે resumeઓડીટી ફાઇલ ખોલીએ. તમારા ડોક્યુમેન્ટમાં ઇમેજ દાખલ કરવા માટે પ્રથમ resumeઓડીટી ડોક્યુમેન્ટ અંદર ક્લિક કરો. હવે મેનુ બારમાં ઇન્સર્ટ વિકલ્પ પર ક્લિક કરો અને પછી પિક્ચર પર ક્લિક કરો. અંતે ફ્રોમ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે ઇન્સર્ટ પિક્ચર સંવાદ બોક્સ દેખાય છે. હવે જો તમે કોઈ ચિત્ર તમારી સિસ્ટમમાં સંગ્રહ્યું હોય તો તમે લોકેશન ક્ષેત્રમાં ફાઇલનું નામ લખી ચિત્ર પસંદ કરી શકો છો. જો કે આપણે કોઈ સંગ્રહેલા નથી, તેથી આપણે અન્ય મૂળભૂત વિકલ્પો જે પૂરા પાડવામાં આવ્યા છે તે દ્વારા એક ચિત્ર દાખલ કરીશું. તેથી સંવાદ બોક્સના ડાબી બાજુ પર પિક્ચર્સ વિકલ્પ પર ક્લિક કરો. હવે કોઈ એક ઇમેજ પર ક્લિક કરો અને અંતે ઓપન બટન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે તમારા ડોક્યુમેન્ટમાં ઇમેજ દાખલ થઈ ગઈ છે. તમે આ ઇમેજનું માપ બદલી શકો છો અને તેને રેઝ્યુમેના જમણી ટોચના ખૂણે ખેંચી શકો છો. તેથી પ્રથમ ઇમેજ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે રંગીન નિયંત્રક ઇમેજ પર દેખાય છે. તો કોઈ એક નિયંત્રક પર કર્સર મૂકો અને માઉસનું ડાબું બટન દબાવો. કર્સર ખેંચીને ઇમેજનું માપ બદલો. માપ બદલ્યા પછી ઇમેજ પર ક્લિક કરો અને તેને એડિટરના જમણી ટોચના ખૂણે ખેંચો. ઇમેજો દાખલ કરવાની અન્ય લોકપ્રિય પદ્ધતિઓ છે ક્લિપબોર્ડ અથવા સ્કેનરનો ઉપયોગ કરીને ગેલેરી દ્વારા. આગળ આપણે રાઇટરમાં કોષ્ટક કેવી રીતે દાખલ કરવું તે શીખીશું. LibreOffice રાઇટરમાં કોષ્ટકો વપરાશકર્તાઓને તેમની માહિતી કોષ્ટક રૂપે સંગ્રહવા માટે શક્ય બનાવે છે. તમારા ડોક્યુમેન્ટમાં કોષ્ટકોનો સમાવેશ કરવા માટે તમે ક્યાં તો ટૂલબારમાં ટેબલ ચિહ્ન પર ક્લિક કરી કોષ્ટકનું માપ પસંદ કરો અથવા તમે મેનુ બારમાં ઇન્સર્ટ વિકલ્પ દ્વારા પણ કરી શકો છો. તેથી એજ્યુકેશન ડિટેલ્સ શીર્ષક નીચે કોષ્ટક દાખલ કરવા માટે કર્સર આ શીર્ષક નીચે મૂકો. હવે મેનુ બારમાં ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો અને પછી ટેબલ વિકલ્પ પર ક્લિક કરો. તે વિવિધ ક્ષેત્ર સાથે સંવાદ બોક્સ ખોલે છે. આ નેમ ક્ષેત્રમાં ચાલો કોષ્ટકનું નામ રેઝ્યુમે ટેબલ તરીકે આપીએ. સાઇઝ શીર્ષક અંદર ચાલો સ્તંભોની સંખ્યા 2 રાખીએ. આ રોઝ ક્ષેત્રમાં ઉપરના તીર પર ક્લિક કરો અને રોઝની સંખ્યા 4 થી વધારો. તો તમે કોલમ્ન્સ અને રોઝના ક્ષેત્ર ઉપર અને નીચેના તીરના મદદથી કોષ્ટકના માપમાં વધારો અથવા ઘટાડો કરી શકો છો. હવે સંવાદ બોક્સમાં ઓટો ફોર્મેટ બટન પર ક્લિક કરો. આ નવું સંવાદ બોક્સ ખોલે છે જ્યાં તમે દાખલ કરવા માંગતા હોય તે કોષ્ટકનું ફોર્મેટ પસંદ કરી શકો છો. રાઇટર પસંદ કરવા માટે ઘણા વિકલ્પો પૂરા પાડે છે. આપણે ફોર્મેટ અંદર નન વિકલ્પ પર ક્લિક કરી ઓક બટન પર ક્લિક કરીશું. ફરીથી ઓક બટન પર ક્લિક કરો. તમે જુઓ કે 2 સ્તંભો અને 4 પંક્તિઓ સાથે કોષ્ટક શીર્ષક નીચે દાખલ થયું છે. હવે આપણે કોષ્ટક અંદર કોષ્ટક રૂપે કોઈ પણ જાણકારી લખીએ છીએ. ઉદાહરણ તરીકે પ્રથમ પંક્તિ અને પ્રથમ સ્તંભના કોષ અંદર ક્લિક કરો. અહીં આપણે સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન લખીશું. હવે બાજુના કોષ પર ક્લિક કરો અને 93% લખો. આ બતાવે છે કે રમેશ એ સેકન્ડરી સ્કૂલ પરીક્ષામાં 93% મેળવ્યા હતા. એવી જ રીતે આપણે કોષ્ટકમાં વધુ શૈક્ષણિક વિગતો લખી શકીએ છીએ. સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન લખેલ કોષની તરત નીચેના કોષ ઉપર ક્લિક કરો. અહીં આપણે લખીશું હાયર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન અને તેની બાજુમાં કોષમાં આપણે 88% લખીશું. આગામી કોષ વાપરવા માટે ત્રીજી પંક્તિમાં પ્રથમ કોષ પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે તમે કોષથી કોષ ખસવા માટે ટેબ કળ દબાવી શકો છો.
તો ચાલો ટેબ દબાવીએ અને ગ્રેજ્યુએશન લખીએ. બાજુના કોષમાં 75% લખીએ. છેલ્લી પંક્તિમાં પ્રથમ કોષ પર ક્લિક કરો અને લખો પોસ્ટ ગ્રેજ્યુએશન 70% લખો. અંતે છેલ્લી પંક્તિમાં પ્રથમ કોષમાં આપણે શીર્ષક તરીકે પોસ્ટ ગ્રેજ્યુએશન લખીશું અને બાજુના કોષમાં 70% લખીશું. તેથી આપણે જોઈ શકીએ છીએ કે રેઝ્યુમેમાં શિક્ષણ વિગતો સાથે કોષ્ટક દર્શાવ્યું છે. ચાલો કોષ્ટકના છેલ્લા કોષમાં કર્સર મૂકીએ. હવે જો આપણે કોષ્ટકની છેલ્લી પંક્તિના તરત નીચેના વધારાથી પંક્તિ ઉમેરવા ઈચ્છીએ તો કીબોર્ડ પર ટેબ કળ દબાવો. તમે જુઓ કે એક નવી પંક્તિ ઉમેરાયેલ છે. કોષ્ટકની ડાબી બાજુ પર આપણે મેળવેલ ડિગ્રી તરીકે PhD લખીશું અને જમણી બાજુ પર મેળવેલ ગુણ તરીકે 65% લખીશું. તો આપણે જોયું કે જ્યારે કર્સર છેલ્લા કોષ્ટકમાં હોય ત્યારે નવી પંક્તિઓ અને અન્ય નીચે ઉમેરવા માટે ટેબ કી ખૂબ જ મહત્વનો ઉપયોગ છે. ટેબ અને Shift ટેબ વાપરીને તમે કોષ્ટકોમાં કોષથી કોષ ખસી શકો છો. કોષ્ટકમાં અન્ય મહત્વનું લક્ષણ છે ઓપ્ટિમલ કોલમ વિડ્થ વિકલ્પ, જે આપોઆપ જ કોષ્ટકના લખાણ અનુસાર સ્તંભની પહોળાઈ ગોઠવે છે. કોષ્ટકની બીજી અથવા જમણી બાજુની સ્તંભમાં આ લક્ષણ લાગુ પાડવા માટે પ્રથમ ક્લિક કરો અને કર્સરને બીજા સ્તંભના ગમે ત્યાં મૂકો. તેથી ચાલો છેલ્લા કોષમાં 65% લખાણ પછી કર્સર મૂકીએ. હવે મેનુ બારમાં ટેબલ મેનુ પર ક્લિક કરો અને પછી ઓટો ફિટ વિકલ્પ પર જાઓ. સ્ક્રીન પર દેખાતું મેનુમાં ઓપ્ટિમલ કોલમ વિડ્થ વિકલ્પ પર ક્લિક કરો. તમે જુઓ કે સ્તંભના કોષના લખાણને સરખાવીને સ્તંભની પહોળાઈ આપમેળે ગોઠવાઈ ગયેલ છે. એ જ રીતે આપણે કોષ્ટકમાંના અન્ય કોઈ પણ કોલમ માટે આ કરી શકીએ છીએ. તમે તમારા કોષ્ટક માટે વિવિધ પ્રકારના બોર્ડર સેટ કરી શકો છો, જેમ કે કોઈ પણ બોર્ડરો નહીં, તમામ આંતરિક અને બાહ્ય બોર્ડરો અથવા માત્ર બાહ્ય બોર્ડરો. આ માટે મુખ્ય મેનુમાં ટેબલ ટેબ પસંદ કરો અને પછી ટેબલ પ્રોપર્ટીઝ યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે બોર્ડર ટેબ પર ક્લિક કરો. આગળ આપણે જોઈશું હાઇપરલિંકો કેવી રીતે બનાવવામાં આવે છે. વપરાશકર્તાઓ જે હાઇપરલિંકને અનુસરે છે તેઓ હાઇપરટેક્સ્ટ નેવિગેટ અથવા બ્રાઉઝ કરે છે. હાઇપરલિંક કોઈ એક ડોક્યુમેન્ટ સાથે સંદર્ભ ધરાવે છે જે રીડર સીધું અનુસરી શકે છે અથવા તે આપોઆપ અનુસરવામાં આવે છે. હાઇપરલિંક એક સમગ્ર ડોક્યુમેન્ટ અથવા ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ એલિમેન્ટ એટલે કે તત્વ વિશે નિર્દેશ કરે છે. ફાઇલમાં હાઇપરલિંક બનાવવા માટે આપણે પ્રથમ હાઇપરલિંક કરવા માટેનું ડોક્યુમેન્ટ બનાવીશું. તેથી આ ટૂલબારમાં ન્યૂ ચિહ્ન પર ક્લિક કરો. નવું લખાણ ડોક્યુમેન્ટ ખોલે છે. હવે આપણે હોબીઝ માટેનું નવું કોષ્ટક બનાવીશું. તો આપણે શીર્ષક તરીકે હોબીઝ લખીશું. એન્ટર કળ દબાવો. હવે ચાલો આપણે અમુક શોખ લખીએ, જેમ કે લિસનિંગ મ્યુઝિક, પ્લેઇંગ, ટેબલ ટેનિસ, પેઇન્ટિંગ અને નીચે બીજું. ચાલો આ ફાઇલ સંગ્રહીએ. ટૂલબારમાં સેવ ચિહ્ન પર ક્લિક કરો. આ નેમ ક્ષેત્રમાં ફાઇલનું નામ હોબી લખીશું. આ સેવ ઇન ફોલ્ડરમાં નીચે તીર પર ક્લિક કરો અને ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરો. હવે સેવ બટન પર ક્લિક કરો. તેથી ફાઇલ ડેસ્કટોપ પર સેવ થઈ છે. આપણે આ ફાઇલ હવે બંધ કરીએ. ચાલો હવે resumeઓડીટી ફાઇલમાં હાઇપરલિંક બનાવીએ જે આ ડોક્યુમેન્ટ ખોલશે. હવે શૈક્ષણિક વિગતો ધરાવતા કોષ્ટકની નીચે પ્રમાણે હોબીઝ તરીકે શીર્ષક લખીશું. હોબીઝ લખાણને હાઇપરલિંક બનાવવા માટે પ્રથમ લખાણને કર્સર ખેંચી શીર્ષક હોબીઝ સાથે પસંદ કરો. હવે મેનુ બારમાં ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો અને પછી હાઇપરલિંક વિકલ્પ પર ક્લિક કરો. સંવાદ બોક્સ ખુલે છે જેના અમુક વિકલ્પો છે જેવા કે ઇન્ટરનેટ, મેઇલ્સ એન્ડ ન્યૂઝ, ડોક્યુમેન્ટ અને ન્યૂ ડોક્યુમેન્ટ. જો આપણે લખાણ ડોક્યુમેન્ટ માટે હાઇપરલિંક બનાવી રહ્યા હોવાથી આપણે ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીશું. હવે પાથ ક્ષેત્રમાં ઓપન ફાઇલ બટન પર ક્લિક કરો. ચાલો હવે સંવાદ બોક્સમાં નવું ડોક્યુમેન્ટ જે આપણે બનાવ્યું હતું તે વાપરવા માટે ડેસ્કટોપ વિકલ્પ પર ક્લિક કરીએ. હવે hobby.odt વિકલ્પ ઉપર ક્લિક કરો અને પછી ઓપન બટન પર ક્લિક કરો.
જોઈ શકો છો કે પાથ ક્ષેત્રમાં ફાઇલ પાથ ઉમેરાય છે. એપ્લાય ક્ષેત્ર ઉપર ક્લિક કરો અને પછી ક્લોઝ બટન પર ક્લિક કરો. જોઈ શકો છો કે લખાણ હોબીઝ અધિરેખિત થયેલ છે અને રંગ વાદળી છે, તેથી લખાણ હવે હાઇપરલિંક છે. કર્સર હોબીઝ પાસે મૂકો, કંટ્રોલ કળ અને જમણું માઉસ બટન દબાવો. હવે કર્સર હોબીઝ શીર્ષક પર મૂકો અને કંટ્રોલ કળ અને માઉસ બટન સાથે દબાવો. તમે જુઓ કે શોધ ધરાવતી ફાઇલ ખુલે છે. તે જ રીતે તમે ચિત્રો તેમજ વેબસાઇટ માટે પણ હાઇપરલિંક બનાવી શકો છો. અહીં લીબરઓફીસ રાઈટરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા: ડોક્યુમેન્ટમાં ઇમેજ ફાઇલ દાખલ કરવા, રાઈટરમાં કોષ્ટક દાખલ કરવા, રાઈટરમાં હાઇપરલિંક્સ દાખલ કરવા, કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટ practice.odt ખોલો, ફાઇલમાં એક ચિત્ર દાખલ કરો, 3 પંક્તિઓ અને 2 સ્તંભો સાથે કોષ્ટક દાખલ કરો. ઇમેજ ઉપર ક્લિક કરતા www.google.com વેબસાઇટ ખોલવા માટેની હાઇપરલિંક બનાવો. આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.